હરણી મોટનાટ મંદિર પાસે આવેલ સિગ્નલ સ્કૂલના સંચાલકો દ્વારા રાજ્ય સરકારના પરિપત્રની અવગણના કરી ફી વધારી હોવાના આક્ષેપ સાથે આજરોજ વાલીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ શાળાઓની ફી વધારા બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તેમ છતાં શાળા સંચાલકો રાજ્ય સરકારના પરિપત્રની અવગણના કરી ફીમાં તોતિંગ વધારો કરી રહ્યા છે। શહેરના મોટનાથ મંદિર પાસે આવેલ સિગ્નસ વર્લ્ડ સ્કૂલ દ્વારા અચાનક ફીમાં વધારો કરી દેવાતા વાલીઓ પરેશાન થઈ ગયા છે, જેને લઈને આજરોજ વાલીઓ દ્વારા સિગ્નસ વર્લ્ડ સ્કૂલ બહાર ભેગા થઈ ફી વધારો પાછો ખેંચી લેવા માટે તેમજ સરકારના પરિપત્ર પ્રમાણે ફી લેવા રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં શાળા સંચાલકો ટસના મસ ન થયા હતા, જેને લઈને વાલીઓ દ્વારા સિગ્નસ વર્લ્ડ સ્કૂલ બહાર ગગનભેદી નારા સાથે શાળા સંચાલકોનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। આજે અમે સિગ્નસ વર્લ્ડ સ્કૂલ હરણી મોટનાથ મહાદેવ રોડ ઉપર જે છે એના તમામ વાલીઓ ભેગા થયા છીએ અને જે ગુજરાત સરકારે ફીઝનું ધારાધોરણ નક્કી કર્યું છે એ ફીઝના ધારાધોરણ પ્રમાણે તમામ વાલીઓ એમના ચેક ફીના આપવા માટે આવ્યા છે। મેનેજમેન્ટને આજે અમે મળવા જઈ રહ્યા છે કે સરકારે જે પણ ફીઝ નક્કી કરી છે એ ફીઝ અમે આજે આપવા માટે તૈયાર છે। જો આવનારા સમયમાં તમે ફી વધારો મેળવવામાં સફળ થાઓ તો એ વધારો પણ આપવા માટે અમે લોકો તૈયાર છીએ, એ માટેની ખાતરી પણ અમે સ્કૂલને આપવા માટે તૈયાર છે। તેમ છતાં સ્કૂલ દ્વારા જુદા જુદા સર્ક્યુલરો બહાર પાડી અને જે જૂની ફી વધારે છે એ વધારે આપવા માટે જે દબાણ કરવામાં આવી રહ્યું છે એના માટે અમે મેનેજમેન્ટને આજે મળવા માટે અહીંયા ભેગા તમામ વાલીઓ થયેલા છે। આ માંગણી અમારી નથી, આ સરકારનો નિયમ છે, સરકારનો કાયદો છે અને સરકારના નિયમના અને સરકારના કાયદાનું પાલન કરવું એ તમામ સ્કૂલો બંધાયેલી છે। અમે સરકારની સમક્ષ એ માટેની રજૂઆત કરીશું, જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરીશું કે કોઈ પણ નિયમ કે કાયદાનો ભંગ થશે તો એના માટે અમે અગાઉની રજૂઆત કરીશું। આજે અમે લગભગ 150 થી વધારે વાલીઓ ભેગા થયા છીએ અને ગઈકાલે પણ આના માટેની કમિટી ભાગમાં મિટિંગ થઈ હતી। લગભગ તમામ વાલીઓ આ મુદ્દે સંમત છે અને તમામ વાલીઓ આજે અમારી સાથે છે। આજે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે સ્કૂલ ફીસ માટે પ્રાઇવેટ સ્કૂલો માટે કે એ લોકોને યરલી 15,000, સેકન્ડરી માટે 25 અને 27 હાયર સેકન્ડરી માટે। તો અમારા જે ડિમાન્ડ છે કે અમે લોકો સરકારે ડિસાઇડ કરેલી ફીસ છે 15,000, અમે લોકો એક સામટી ભરવા માટે રેડી છીએ, પણ સ્કૂલ સંચાલકો અમારી વાત માનવા રેડી નથી। એ લોકોને એવું કહેવું છે કે અમે લોકોએ જે જૂની ફીસ ડિસાઇડ કરી છે, અમારી સ્કૂલની જે ફીસ છે એ જ તમે ભરો અત્યારે, પછી જે નિર્ણય આવશે એમાં અમે એડજસ્ટ કરી લઈશું। પણ અમારા બધા જ પેરેન્ટ્સનું એવું કહેવું છે કે અમે લોકો આજે 15,000 ભરવા માટે રેડી છીએ, તો સ્કૂલનો જે પણ વધારો આવશે ફીઝનો, ફીસ કમિટી જે સ્કૂલ માટે ડિસાઇડ કરશે એ વધારો અમે સ્કૂલને પે કરવા માટે રેડી છીએ। તો બસ આ જ વાત લઈને અમે લોકો આજે સ્કૂલ સામે અહીંયા બધા ભેગા થયા છીએ।